આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામ ખાતે આવેલા કરોડોની ગૌચર જમીન પરના દબાણોનો મામલો હવે ગરમાયો છે। તાલુકા પંચાયત કચેરીની નોટિસના આધારે આજે લેખિત જવાબ આપવા પહોંચેલા સ્થાનિક આદિવાસી પરિવારજનો અને સરકારી અધિકારીઓએ એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ખવડાવતા અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। બીજી તરફ અસરગ્રસ્તોએ આ મામલે હાઈકોર્ટ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોય તેવી પણ માહિતી સામે આવી છે। હું એસી દિનેશભાઈ પીરુભાઈ આજ રોજ તાલુકા પંચાયત ટીડીઓ કચેરી સાહેબ પાસે આવેલા હતા। અમને જે નોટિસ મળેલી હતી કે ભાઈ તમારે જે કંઈ જંગલ જમીન ખેડો છો એના માટેના કોઈ આધાર પુરાવા તમારે રજૂ કરવા એ બાબતથી અમે ટપાલ લઈને આવેલા હતા। ટીડીઓ સાહેબે મળ્યા, ટીડીઓ સાહેબે કોઈ પ્રત્યુત્તર ન આપતા ટીડીઓ સાહેબે કીધું કે ભાઈ તમે સર્કલ સાહેબને મળો। સર્કલ સાહેબને અમે મળ્યા, સર્કલ સાહેબે પણ એવું કીધું કે તમે પ્રાંત સાહેબને મળો। અને અમે અગાઉ પણ 6 મહિના અગાઉ કે 8 મહિના અગાઉ રાષ્ટ્રપતિ સાહેબને આપેલું છે, રાજ્યપાલશ્રીને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપણે હાઈકોર્ટને આપેલું છે, કલેક્ટર સાહેબને ભરૂચ આપેલું છે, અધિક્ષક સાહેબ પોલીસ અધિક્ષક સાહેબને ભરૂચમાં આપેલું છે, મામલતદાર સાહેબને આપેલું છે, પણ એનો અમને કોઈ જવાબ મળ્યો નથી। અને એ બધું પેન્ડિંગ અરજીઓ ત્યાં કોર્ટમાં પડેલી છે જે તે કચેરીઓમાં, એનો કોઈ જવાબ મળ્યો નથી। અને આ જે તાલુકા પંચાયત કચેરી છે એમને એક તરફી અમારો કાર્યવાહી કરેલી છે અને અમે આદિવાસી છે અને અમને એક એના પ્રત્યે એક માનસિક ત્રાસ આપી રહેલા છે અને કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। આનો કોઈ સત્વરે કોઈ અમને જવાબ મળે એવી કોઈ કરવા વિનંતી।